મિત્ર જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે આઈસ્ક્રીમ બનાવશું। તો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે આ દૂધ લીધું છે, 1 લીટર લીધું છે, ગાયનું દૂધ લીધું છે। 1 વાટકી આપણે ખાંડ લીધી છે, 2 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે, થોડુંક આપણે કેસર લીધું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। તો આપણે આ દૂધને આમાં નાખી દેવું। થોડુંક દૂધ આપણે રાખશું કસ્ટર્ડ પાવડરને ઓલું બનાવવા માટે। થોડુંક આપણે કેસર પલાળી દેવું। તો આપણે આ દૂધને એક ઉફાણ આવવા દેવું, એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાં લગી। તો આપણે આ કસ્ટર્ડ પાવડર બે ચમચી લીધો છે, તો આમાં લઈ લેવું આપણે 2 ચમચી લીધો છે આપણે। આપણું દૂધ ઉફાણ આવે તો આપણે આને કસ્ટર્ડ પાવડરને આપણે આવી રીતે ઘોળી લઈશું એકદમ સરસ। તો આપણે આ કસ્ટર્ડ પાવડરને આપણે ઓગાળી લીધું છે એકદમ સરસ। હવે આપણે આ દૂધને ઉફાણ આવવા દેવું। આપણું દૂધ આ રીતે ઉકળી ગયું છે એકદમ સરસ। તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવું। ખાંડ આપણે 6 ચમચી લીધી છે, મોટી ચમચી આવે એ 6 લીધી છે। હવે આપણે આ ખાંડને ઉકળવા દેવું। તો એકદમ સરસ આપણું દૂધ ખાંડ બધું આપણે એકદમ સરસ આ પાકી ગયું છે। તો હવે આપણે આમાં કસ્ટર્ડ પાવડર આ રીતે ઘોળીને નાખવાનો કે આમાં તળિયે બેસી જાય કસ્ટર્ડ પાવડર। તો આપણે એકવાર આમાં ચમચી હલાવી લેવાની આ રીતે। હવે આપણે આમાં થોડો થોડો નાખતા જાઉં, હલાવતા જાઉં, કેમ કે કડાઈમાં તળિયે બેસે નહીં એમ। હવે આપણે આને સતત હલાવ્યા કરવાનું છે અને આપણે આ કેસર નાખી દેવું, કેસર પલાળી સી નાખી દેવું। હવે આને આપણે તળિયે બેસવા નથી દેવાનું, સતત હલાવ્યા જ કરવાનું છે ઘાટું થાય ત્યાં લગી। તો આને આપણે ઘાટું થવા દેશું। જો આ રીતનું આપણે બનાવવાનું છે। હવે આપણે ગેસને બંધ કરી દેવું। અને આપણે હજી ઘડીક આમનામ હલાવ્યા કરશું, ગરમ છે એટલે। તો હવે આપણે આ ઠરી ગયું છે એકદમ સરસ। જો આ રીતનું આપણે બનાવવાનું છે। આને ઠારવું તો પડે પહેલાં, ગરમ ગરમ ડબ્બામાં તો નખાય નહીં, એટલે આપણે આને ઠારી લીધું છે અને આપણે આમાં ડબ્બામાં નાખી દેવું।
તો આપણે આ એક ડબ્બો ભર્યો છે અને એક આ આપણે આઈસ્ક્રીમની ડબ્બી ભરી છે. તો આઈસ્ક્રીમની ડબ્બીને આપણે આ રીતે કવર કરીને આ રીતે આમ પેક કરી દેવું. આપણે બટર પેપર લીધું છે. તો આ રીતે આપણે આને થોડું થોડું રાખી દેવું. ઉપર આપણે આ રીતે આપણે પેક કરી દેવું. તો આપણે આ પેક કરી લીધું છે. તો આને આપણે ફ્રીજમાં મેલી દેવું. 1 કલાક લગી આપણે ફ્રીજમાં મેલી દેવું. તો આપણે 1 કલાક રાખી દીધું હતું. તો આને પહેલાં ખોલીએ આપણે. આવું એકદમ મસ્ત બની ગયું છે. હવે આપણે આને ખોલશું. એકદમ મસ્ત બની ગયું છે આપણું આઈસ્ક્રીમ. મસ્ત જામી ગયું છે. તો હવે આપણે આમાં સર્વ કરી લઈશું. એકદમ મસ્ત જામી ગયું છે. તો આપણે આમાં આઈસ્ક્રીમ જામી ગયું છે. એકદમ સરસ જામી ગયું છે એ. અને આપણે આમાં કાઢી લીધું છે. તો તૈયાર છે આપણું આઈસ્ક્રીમ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આઈસ્ક્રીમ.